રાજકોટ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને પગલે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઐતિહાસિક જીતની ઉજવણી રાજકોટમાં પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી। ભાજપના પ્રદેશ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા અને તમામ કાર્યકર્તાઓ સાથે મળીને મોઢું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી હતી। બંગાળ વિજય કાર્યક્રમમાં રાજકોટમાં વસતા બંગાળી લોકો સામેલ થઈ અને ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ ભારતીય જનતા પાર્ટીને જે બંગાળમાં અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથવિધિ કાર્યક્રમ કાલે થયો છે, ત્યારે રાજકોટમાં રહેતા બંગાળીઓ જે હવે રાજકોટનો જ એક ભાગ બની ગયા છે, પોતાની કર્મભૂમિ બનાવી છે, તેવા તમામ એસોસિએશન જે રાજકોટમાં છે એ અમારા સાથમાં જે મેજોરિટી આવેલા છે એ બધાએ આજે ભેગા મળી અને આજે આ ઉજવણીનો કાર્યક્રમ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકવા માટે બંગાળની જનતાનો અને ભારત દેશની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમામ બંગાળી એસોસિએશનો જે રાજકોટમાં રહી અને આ ઉજવણી કરી રહ્યા છે એ સૌને હું અભિનંદનના ભાગીદાર સમજું છું અને આની સાથે અમે રાજીપો વ્યક્ત કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ। આજે છેલ્લા 50 વર્ષની અંદર બંગાળની અંદર જે પ્રકારે ત્રાસવાદી આતંકવાદી સરકાર એના કારણે આજે બંગાળના લોકો દુઃખી અને વ્યથિત હતા। પહેલી વાર આજે બંગાળ આઝાદ થયું છે અને ભારતની અંદર આઝાદી તો વહેલી મળી ગઈ, પણ ખરી આઝાદી આજે શુભેન્દુ અધિકારી જ્યારે મુખ્યમંત્રીના શપથ લેશે અને સોની સમાજનું કામ કરતા બંગાળી ભાઈઓ છેલ્લા 50-52 વર્ષથી અહીંયા હું અનેક લોકોને ઓળખું છું, એ લોકો હંમેશા કહેતા કે અમારા વોટ તો કોઈ ઓર ડાલ દાતે। તો આ પહેલી વાર અહીંયા ફ્રી ફોલ થયો છે, સાચું મતદાન થયું છે અને બંગાળના લોકો આજે દેશની અંદર જે વિકાસની ગતિ છે નરેન્દ્ર મોદીની, એ વિકાસની ગતિની અંદર જોડાણા છે। એ બધા લોકોનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો। બંગાળના લોકો અત્યારે આવી રહ્યા છે, અહીંયા જે લોકો અત્યારે છે એ લોકો આજે ઉજવણી કરી રહ્યા છે, અહીંયાથી રામનાથ દાદાને ધજા ચડાવવા જવાના છે અને આ બધા લોકો ધર્મપ્રેમી લોકો છે અને એટલા વેપારી કક્ષાના માણસો આજે આ બંગાળીઓનો ઉત્સાહ અને આનંદ જોઈ અને છેલ્લા 5-7 દિવસથી સતત એમની સાથે ફોનમાં પણ વાત થતી હોય, આપણને પણ આનંદ થાય છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી લીડ થઈ અને રાજકોટની આજે સોની બજાર અને એના આસપાસના વિસ્તારમાં બંગાળી એસોસિએશન ખૂબ મોટી સંખ્યામાં છે અને આ બધા લોકો આજે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ વિધિના અનુસંધાને અહીંયા એક આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો છે અને આતશબાજીના કાર્યક્રમમાં અમારા સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના અને એસોસિએશનના સૌ હોદ્દેદારો પણ હાજર છે। ત્યારે હું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન આપું છું, બંગાળની જનતાને પણ અભિનંદન આપું છું કે બહુમતીથી જંગી બહુમતીથી ચૂંટ્યા ત્યારે ગુંડારાજથી મુક્તિ મળશે, વિકાસની રાજનીતિને સ્વીકારી અને બંગાળની જનતાએ જ્યારે આગળ વધી અને ભારતીય જનતા પાર્ટીને જીત આપી દે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં બંગાળનો ખૂબ મોટા પ્રકારમાં વિકાસ થશે અને લોકો મુક્તમણે आनंदी रह सकते। अभी बंगाल में भाजपा सरकार आ गया, बहुत खुशी है। ये पहले आना चाहिए, अभी नहीं आ गया। भाजपा सरकार का ऊपर इतना भरोसा है, अभी कुछ बंगाल माटे कुछ करेगा, कुछ करके दिखाएगा तो हमारा बंगाली माटे बहुत कुछ गर्व होगा। जो हमारा बंगाली का जितना बाहर का सोनी का काम में कारीगर लोग बाहर है, वो हमारा बंगाल में कुछ होगा तो हमारा जो वर्षों से 40 वर्ष से 50 वर्ष से 30 वर्ष से कारीगर है वो गांव पे रहेगा, फैमिली को माँ बाप को देख सकता है, तो बहुत तो भाजपा सरकार के ऊपर राहत और भी मिलेगा।